हेलो फ्रेंड्स, ધોરણ 9 મેથ્સ મનીષા કોઠારી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મેથ્સના લેક્ચરની અંદર આપણે આવૃત્તિ વિતરણ લાસ્ટ લેક્ચરમાં ચાલુ કર્યું હતું। તો એ આવૃત્તિ કોષ્ટક બનાવતા હતા વિતરણનું, અને પછી આવૃત્તિને આપણે કાઉન્ટ કરતા હતા। તો બે દાખલા આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા। આજે દાખલા નંબર 3। 30 દિવસના એક મહિનામાં એક શેરનો સાપેક્ષ ભેજ ટકામાં નીચે પ્રમાણે છે। તો આ ભેજ બધો આપેલો છે, એની અંદર બે વર્ગ 84 થી 86, 86 થી 88 આ પ્રમાણે લઈને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો। હવે આપણે 30 દિવસની વાત છે, તો આપણો આન્સર 30 આવવો જોઈએ। બીજી વસ્તુ વર્ગ છે એ 84 થી 88 અને 84 થી 86 અને 86 થી 88 હોય તે પ્રમાણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવવાનું છે, અને એ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે એ આપણે કહેવાનું છે। તો મિત્ર, તમને એટલી તો ખબર પડે કે આ ભેજની વાત છે। ભેજની વાત છે તો એના ઉપરથી તમારે નક્કી કરવાનું કે આ ભેજ આપણે કઈ ઋતુમાં આવે। તો એ ચોમાસાની ઋતુની વાત છે, બરાબર। તો પહેલો પ્રશ્ન છે, બે વર્ગ 84 થી 86 અને 86 થી 88 હોય તે પ્રમાણે એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો। તો સૌ પ્રથમ આની અંદર સૌથી નાનામાં નાની સંખ્યા એટલે કે લઘુત્તમ પ્રાપ્તાંક આપણે શોધવાનો। તો લઘુત્તમ પ્રાપ્તાંક આપણો જોવાનો કયો છે? આની અંદર સૌથી નાનામાં નાની સંખ્યા છે, આ બધી ચેક કરશો તો 84.9 છે। 84.9 છે લઘુત્તમ પ્રાપ્તાંક, અને મહત્તમ પ્રાપ્તાંક આમાં 95 છે, આમાં 97 છે, આમાં 95 96 નહીં, આમાં 99.2 છે। તો સૌથી લઘુત્તમ પ્રાપ્તાંક આપણો 84.9 છે અને મહત્તમ પ્રાપ્તાંક 99.2 છે। તો આપણે એ પહેલાં લખવાનું, એના ઉપરથી તમને વિસ્તાર મળે। વિસ્તાર બરાબર મહત્તમ પ્રાપ્તાંક માઇનસ લઘુત્તમ પ્રાપ્તાંક। મોટી સંખ્યા આપણી 99.2 છે, એમાંથી 84.9 બાદ કરો। 99.2 માંથી 84.9 બાદ કરો એટલે જવાબ 99.2 માઇનસ 84.9। અહીંયા 2 માંથી 9 ન જાય, 8 માંથી 4 જાય તો 4, એટલે કે 14.3 આવ્યો। આપણો વિસ્તાર પહેલો 14.3। કોઈ પણ દાખલો આપણે ગણતા હોય તો આપણે મહત્તમ સંખ્યા મોટામાં મોટી શોધવાની, પછી નાનામાં નાની સંખ્યા શોધવાની। આ શોધ્યા પછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે તમને વિસ્તાર મળે। તો અહીંયા આગળ આ બધી રકમમાં નાની સંખ્યા 84.9 છે અને મોટી સંખ્યા 99.2 છે। મોટામાંથી નાનું બાદ કર્યું એટલે આપણને વિસ્તાર મળ્યો। આ એક પોઈન્ટ પૂરો। હવે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવું છે। એના માટે તમને એક સૂચના આપી છે કે બે વર્ગ લેવાના 84 થી 86, 86 થી 88, અને આ જે નાની સંખ્યા અને મોટી સંખ્યા છે એના ઉપરથી એક કોષ્ટક તૈયાર કરવાનું છે। આપણો સૌથી લઘુત્તમ પ્રાપ્તાંક 84.9 આવ્યો। મહત્તમ પ્રાપ્તાંક એટલે મોટામાં મોટો પ્રાપ્તાંક 99.2 છે। આપણે તેનો વિસ્તાર શોધ્યો। વિસ્તાર એટલે મહત્તમ પ્રાપ્તાંક માઇનસ લઘુત્તમ પ્રાપ્તાંક। મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી, એનો જવાબ આવ્યો 14.3। આ એક આન્સર આપણને વિસ્તાર મળ્યો।
હવે તમને એમ કીધું 2 વર્ગ લો 84 થી 86, 86 થી 88 અને એના ઉપરથી એક કોષ્ટક તૈયાર કરો. તો પહેલાં 3 ભાગ પાડવાના. પહેલાં આપણે 3 ભાગ પાડશું. પ્રાપ્તાંક, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. પ્રાપ્તાંક, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ ભાગ પાડવાના. હવે તમને ચોખ્ખી સૂચના આપી કે 2 વર્ગ આપ્યા 84 થી 86, 84 થી 86 અને 86 થી 88. તો આપણી નાનામાં નાની સંખ્યા 84.9 છે. તો આપણો પહેલો વર્ગ 84 થી 86 થશે. 84 થી 86 થયા પછી 99.2 છે. તો ત્યાં સુધીના બધા વર્ગ લખવાના. અહીંયા 86 થી પૂરું થાય ત્યાંથી સ્ટાર્ટ કરો. 86 થી 88, 88 થી 90, 2 વધારતું જવાનું. 90 થી 92, 92 થી 94, 94 થી 96, 96 થી 98 અને 98 થી 100. 99.2 મોટી સંખ્યા છે, અંદર આવી જાય એ પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્ન લખવાના. હવે અહીંયા પ્રાપ્તાંક લખવાનો. તમે અહીંયા ભેજનું પ્રમાણ ટકાવારીમાં લખો તોય ચાલે, અથવા તમે પ્રાપ્તાંક, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ લખો તો પણ ચાલે. હવે આપણે રકમમાં જોતા જવાનું અને આવૃત્તિના લીટા કરતું જવાનું. તો હવે આપણી પાસે રકમ આમ છે. હવે ફ્રેન્ડ્સ આપણે 98.1 છે. તો આ જે ભેજ છે એમાં 98 કોની વચ્ચે આવે? 98.1. તો એ 98 અને 100ની વચ્ચે આવે. તો અહીંયા આપણે એક લીટો કરશું. એના પછી બીજો છે 92. ઊભી લાઈન આપણે લેવાની. 92.9. તો 92.9 92 થી 94ની વચ્ચે આવશે. તો ત્યાં આપણે લીટો કરશું, એક આવૃત્તિની સાઇન કરશું. 97.1 છે. 97 છે એ 96 ને 98ની વચ્ચે આવે. તો ત્યાં આપણે એક લીટો કરશું. 95.2 છે. તો એ 94 થી 96ની વચ્ચે આવશે. તો ત્યાં આપણે આવૃત્તિ દર્શાવશું. એના પછી 95.7 છે. તો એ 94 થી 96ની વચ્ચે આવશે. તો આપણે એક લીટો બતાવશું, આવૃત્તિ બતાવશું. એક પૂરું થઈ ગયું. 5 લાઈન થઈ. 1 2 3 4 ને 5. હવે બીજી લાઈનનું સ્ટાર્ટ કરવાનું. આમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણી કોઈ ભૂલ ન થાય. હવે આપણું છે 98.6. 98.6 છે. તો 98.6 કોની વચ્ચે આવે? તો 98 થી 100ની વચ્ચે. એના પછી 96.3 છે. તો 96.3 96 થી 98ની વચ્ચે આવે. 93.5 છે. તો 92 થી 94ની વચ્ચે આવે. 97.3 છે. તો એ 96 થી 98ની વચ્ચે આવે. 98.3 98 થી 100ની વચ્ચે આવે. આ આખું ફિનિશ થઈ જાય એટલે તમારે અહીંયા રાઈટની નિશાની કરી દેવાની. એટલે આપણો આટલો વિભાગ પૂરો થયો. હવે એના પછીની ત્રીજી લાઈન, થર્ડ લાઈન આપણે જોઈ. 99.2. 99 છે એ 98 થી 100ની વચ્ચે આવે. તો અહીંયા આપણે આ લાઈન કરવાની. 94.2. તો 94 થી 96ની વચ્ચે આવે. 92.7. 92 થી 94ની વચ્ચે આવે. 96.2. 96.2 96ની ઉપર એટલે 96 થી 98ની વચ્ચે આવે. 97.3. 96 થી 98. 4 થઈ જાય એટલે પાંચમું એન કરવાનું. આ લાઈન આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ 90.3. 90ની ઉપર થોડા છે એટલે કે 90 અને 92ની વચ્ચે આવે. 95.1. 94 થી 96ની વચ્ચે. 95.1 રિપીટ. પાછું 94 96 4 પછી પાંચમી 83 લઈ. 92.1.
92 થી 94 વચ્ચે આવે, 96.1 96 થી 98 વચ્ચે આવે। આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ એટલે આપણે રાઈટ કરવાનું। એના પછી 86.5 86 થી 88 આવે, 89.2 88 થી 89 વચ્ચે આવે, 97.2 96 થી 98 વચ્ચે આવે, 84.9 84 અને 86 વચ્ચે આવે, 92.1 92 થી 94 વચ્ચે આવે। હવે આપણે એ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ, ત્યાં રાઈટનું નિશાન કરી દીધું। હવે છેલ્લી એક ઊભું ભાગ રહ્યો છે 95.3 95 એટલે કોની વચ્ચે આવે? તો 94 96 વચ્ચે। તો અહીંયા લીટો કરશું આપણે, 92.3 92 થી 94 વચ્ચે આવશે। હવે એના પછી 93.3 92 થી 94 વચ્ચે 93.3 90.2 90 થી 92 વચ્ચે આવશે અને 89 88 થી 90 વચ્ચે આવશે। તો મિત્ર આપણે બધા જ જગ્યાએ લાઈન થઈ ગઈ। હવે આપણે શું કરવાનું? આ બધા લીટા છે એને કાઉન્ટ કરવાના। આ એક એકને એક બે, એકને એક બે, આ 5 5 ને 2 7, 5 ને 1 6, 5 ને 2 7 અને આ 4। આનો સરવાળો મારશો એટલે કુલ થશે સરવાળો 1 ને 1 2 ને 2 4 2 6 7 13 ને 6 19 20 26 ને 4 30। આ પહેલો જવાબ કોષ્ટક બનાવ્યું। હવે તમે એમ કીધું છે કે આ માહિતી કયા મહિનાની અથવા કયા વિસ્તારની છે? તો તમને ભેજ આપ્યું છે, ભેજનું પ્રમાણ આપ્યું છે, એ માહિતી ચોમાસાની ઋતુ અથવા વર્ષા ઋતુની છે એવું કહી શકાય। ત્રીજો પોઈન્ટ છે માહિતીનો વિસ્તાર શું છે? તો મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકન એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી એટલે આપણને વિસ્તાર મળે। તો આપણું મોટામાં મોટું અવલોકન 99.2 હતું, નાનું 84.9, એમાંથી આ બાદ બાકી કરી એટલે 14.3 મળે। ફ્રેન્ડ્સ, હવે ચોથો દાખલો, દાખલા નંબર 4, આવૃત્તિ વિતરણનો 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં આપવામાં આવેલી ઊંચાઈ નીચે પ્રમાણે જોવા મળે। આ 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ તમને આપેલી છે, બરાબર। આમાંથી સૌ પ્રથમ પહેલું કામ આપણે એ કરવાનું કે લઘુત્તમ પ્રાપ્તાંક અને મહત્તમ પ્રાપ્તાંક શોધવાનો। તો પહેલું જ આમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ એ શોધવાની, દરેક ભાગમાં શોધવાનું। તો આની અંદર 53 થાય છે, આમાં 50 થાય છે, 50 થી નીચે હોય તો જોઈ લેવાનું, આમાં 50। તો આપણો સૌથી લઘુત્તમ પ્રાપ્તાંક 150 થશે। હવે આપણે મહત્તમ પ્રાપ્તાંક, મોટામાં મોટી સંખ્યા આપણે ગોતવાની। તો આ દરેક વિભાગ વાઇઝ જોવાની કઈ મોટામાં મોટી છે। તો આમાં સૌથી મોટી 65 આવી, 65 પછી આમાં જો 65 થી મોટું છે કોઈ? તો આ 66 આવી, આમાં જુઓ 72 આવી, આમાં 73 આવી। તો મહત્તમ પ્રાપ્તાંક 173। હવે આપણને આમાં વિસ્તાર શોધો નથી કીધો, આપણને વિસ્તાર શોધો નથી કીધો તો આપણે મોટા પૂર્ણાંકમાંથી લઘુત્તમ પ્રાપ્તાંક બાદ નહીં કરીએ,
મહત્તમ પ્રાપ્તાંકમાંથી લઘુત્તમ પ્રાપ્તાંક બાદ નહીં કરીએ. શા માટે? કારણ કે આપણને વિસ્તાર શોધવાનો નથી કીધો. હવે આ જે રકમ છે એમાં તમને આ રકમમાં તમને એવું કીધું છે કે 160થી 165, 165થી 170 આ બધાનો વર્ગ લઈને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને એ કોષ્ટક ઉપરથી ઊંચાઈ કહેવાની છે. તમારી રીતે કહેવાની છે કે એવું નથી કીધું કે આટલી ઊંચાઈ કહો એટલે આપણે એ રીતે જવાબ દેવાનો. પણ સૌ પ્રથમ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું. આવૃત્તિ વિતરણમાં તમારે સૌથી નાનામાં નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાનો યુઝ કરીને કોષ્ટક બનાવવાનું છે. હવે આપણો લઘુત્તમ પ્રાપ્તાંક 173 છે. લઘુત્તમ પ્રાપ્તાંક 173 છે અને મહત્તમ પ્રાપ્તાંક આપણો લઘુત્તમ 150 છે. લઘુત્તમ 150 છે અને મહત્તમ 173 છે. હવે આપણે આની અંદર 3 ભાગ પાડવાના. પ્રાપ્તાંક, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. હવે આપણે એવું કીધું છે કે 160થી 165 અને 165થી 170 વર્ગ લઈને તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે. પણ આ તો આપણે 150 છે લઘુત્તમ પ્રાપ્તાંક. આપણો લઘુત્તમ પ્રાપ્તાંક 150 છે તો આપણને તો 160 કીધું છે અને 165 સુધી લેવાનું. એટલે કે 165માંથી 60 જાય એટલે 5 વર્ગ લંબાઈવાળું આપણે લેવાનું છે. તો નાનામાં નાની સંખ્યા આપણી 150 છે તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવું પડે. એ 5નો ગેપ રાખવાનો. 150થી 155, એના પછી 155થી 160, 160થી 165, 165થી 170, 170થી 175. મિત્રો આપણી મોટામાં મોટી સંખ્યા 173 છે તો આપણે 75 સુધી આપણે લઈ શકીએ. હવે આપણે એના ઉપરથી આપણે નાનામાં નાની સંખ્યાનો સમાવેશ થવો જોઈએ અને મોટામાં મોટી સંખ્યાનો પણ સમાવેશ થવો જોઈએ. તમને વર્ગ 5 વર્ગ લંબાઈ લઈને કીધું છે તો આ બે તો આવા જ જોઈએ વચ્ચે અને નાની સંખ્યા મોટી સંખ્યાનો સમાવેશ. તો તમારી વર્ગ લંબાઈ 5 છે તો તમારે અહીંયા 5 5 ઉમેરતું જવાનું. એવી રીતે અહીંયા 5 5 ઉમેરતું જવાનું અને જ્યાં પૂરું થાય, જ્યાં ઉર્ધ્વ સીમા છે ત્યાંથી જ આપણે અધઃ સીમા ફરીથી લેવાની. આ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું. હવે જે આપણી રકમ છે એના ઉપરથી આપણે આવૃત્તિનું ટીક કરતા જશું અને પછી એને કાઉન્ટ કરીને કોષ્ટક તૈયાર બની જશે. તો સૌ પ્રથમ આપણે ટીક કરીએ. પહેલી રકમ છે 161. પહેલી રકમ છે 161. તો 161 કોની વચ્ચે આવે એ તમને માઇન્ડમાં આવી જવું જોઈએ. તો 160થી 165ની વચ્ચે આવે 161. બીજું છે 161 તો એ અહીંયા જ આવે. ત્રીજું 162 એ પણ ત્યાં જ આવે 60થી 65ની વચ્ચે. 154 50 અને 55ની વચ્ચે આવે. 53 50થી 55ની વચ્ચે આવે. 65. હવે 165 તો 2 વાર છે મિત્રો, તો તમે મૂંઝાઈ જાઓ કે મારે ક્યાં મૂકવું. પણ ઉપર નહીં મૂકવાનું, નીચે મૂકવાનું. 165 નીચે આપણો જવાબ આવશે. 154 50થી 55, 162 160થી 165, 161 4 થઈ ગયું એટલે 5મો ક્રોસ. 159 આ બેની વચ્ચે આવશે. એક લાઈન પૂરી થઈ એટલે આપણે સાચાનું ટીક કરી દઈએ. એટલે આપણે આ લાઈન ફરીથી ચેક નથી કરવાની.
તમે જોઈ લો કે આ 10ની લાઈન છે તો આપણે 4 ને 5 9 ને 10 થઈ ગયા. આ ચેક કરતું જવાનું, કારણ કે જો ખોટો આવ્યો તો પાછળથી ટાઈમ વેસ્ટ થશે અને તમારું પેપર પણ ન પતે. હવે આપણે બીજી લાઈનનો ઉપયોગ કરીશું. બીજી લાઈનમાં પહેલાં 150 છે તો 150 થી 155 છે એમાં મૂકશું. એના પછી છે 154. 154 50 થી 55માં જ આવે. 164 60 થી 65માં આવે. 156 55 થી 60 56 એમાં આવે. 159 155 થી 160માં આવે. 166 65 થી 70માં આવે. 152 50 થી 55માં આવે. 160 નીચે આવે, ઉપરનું નહીં લેવાનું. 160 થી 165. 159 159 આ 55 થી 60માં આવે. અને 158 58 એટલે 55 થી 60. 4 થઈ ગયા છે, પાંચમું ક્રોસ આવે. આ આપણું પૂરું 20 સંખ્યા આપણી થઈ. તો 5 10 15 ને 5 20. હવે ત્રીજું ખાનું લઈ આ રીતે બધા જ ખાના આપણે લેવાના છે. કદાચ તમને આમાં ન દેખાતું હોય તો તમે બુક લઈને બેસજો એટલે તરત જ આઈડિયા આવે. હવે મિત્ર આપણે ત્રીજી લાઈન આવ્યા તો ત્રીજી લાઈનમાં 154 છે તો 50 થી 55ની વચ્ચે આવે. એના પછી 162 છે તો 160 થી 165ની વચ્ચે. 171 70 થી 75ની વચ્ચે. 72 આ બેની વચ્ચે. 161 60 થી 65ની વચ્ચે. છેલ્લા બે અંક જ જોવાના. 69 65 થી 70ની વચ્ચે. 153 50 થી 55ની વચ્ચે. 161 60 થી 65ની વચ્ચે. 4 થઈ ગયા, પાંચમું ક્રોસ. 162 60 થી 65ની વચ્ચે. 153 50 થી 55ની વચ્ચે. 3 લાઈન આપણી કમ્પ્લીટ થઈ. તો 3 લાઈનમાં 30 થવા જોઈએ. તો 5 10 15 20 આ 25 ને 5 30. હવે આપણે ચોથી લાઈન ચેક કરવાની. 165 તો ઉપર 165 છે, નીચે પણ 165 છે તો 165 હું નીચે લઈશ. 165 હું નીચે લઈશ. હવે આગળ 150 તો ઉપર 150 છે પહેલી લાઈનમાં તો ત્યાં આગળ આપણે રાઉન્ડ કરશું. એના પછી 165 છે તો ઉપર છે, નીચે તો નીચે લેવાનું. 4 પછી પાંચમું ક્રોસ. 160 ઉપર છે, નીચે તો નીચે લેવાનું. 170 નીચે. 165 નીચેનું. 156 તો આ 55 થી 60ની વચ્ચે 156 આવે. એના પછી 73 170 થી 75. 167 65 થી 70. 154 50 થી 55. આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. હવે છેલ્લી લાઈન 168 65 થી 70. 51 50 થી 55. 58 55 થી 60. 170 170 થી 175 નીચેનું લેવાનું. 162 60 થી 65માં. 164 160 થી 165માં. 158
55થી 60, 166 65થી 70, 168 65થી 70 4 પછી પાંચમું ક્રોસ, 159 55થી 60ની વચ્ચે. હવે ફ્રેન્ડ્સ, આપણે બધા આવૃત્તિ ચિહ્ન થઈ ગયા. હવે આ આવૃત્તિ ચિહ્નને કાઉન્ટ કરવાના. આ આવૃત્તિ ચિહ્નને આપણે કાઉન્ટ કરશું. તો પહેલાં 5, 5 10 ને 2 12, એના પછી 5 ને 4 9, 5 5 10 ને 4 14, 5 ને 5 10 અને છેલ્લે 5. હવે આપણે આનો સરવાળો કરીશું. તો 9 ને 2 11 ને 4 15 ને 5 20, 2 ને 1 3 ને 1 4 ને 1 5, તો કુલ સંખ્યા 50 આવી. હવે તમે આની ઉપરથી તારણ કઈ રીતે કરી શકો? તો 155 સેમીથી ઊંચાઈ ઓછી હોય તેવા 12 સંખ્યા છે, 160થી ઓછી હોય તેવા 9 છે, 165થી ઓછી હોય તેવા 14 છે, 165થી 160ની વચ્ચે, 170થી 165ની વચ્ચે હોય તેવા 10 છે અને 170થી 175ની વચ્ચે હોય તેવા 5 વિદ્યાર્થી છે. આમ કુલ વિદ્યાર્થી આપણને 50 મળ્યા. તો આના ઉપરથી આપણને એવું તારણ કરી શકાય કે 70% વિદ્યાર્થીઓની ઊંચાઈ 70% વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેમીથી ઓછી છે અને 10% વિદ્યાર્થીની ઊંચાઈ 170 સેમી અથવા તેનાથી વધુ છે. પણ આપણે કંઈ લખવાનું નથી. આપણે દરેકની લખશું. 150થી 155ની ઊંચાઈ 12 છે, 155થી 160ની 9 છે, 160થી 165ની 14 છે, 165થી 170ની ઊંચાઈ 10 છે અને આમાં 5 છે. તો આ રીતે આપણને કુલ 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે મળે છે. હવે વિદ્યાર્થી મિત્ર, આ આપણને દાખલો તમે સમજ્યા હશો તો પાકી નોટમાં ગણજો, સાથે જ રહેજો અને બધા જ વિડીયો જોઈને દરેક દાખલાનું એક વાર હોમવર્ક કરજો. આ સાથે હું અહીંયા મારો વિડીયો આજનો પૂરો કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા આપણે ગણીશું.